તો વડોદરામાં થયેલ રક્ષિત હિટ એન્ડ રનને મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એફએસએલમાં મોકલેલ બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળ્યો છે. ત્યારે ગાંજો પીધેલ હોવાના એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે, જ્યાં કારેલીબાગ પોલીસે ત્રણેય સામે અલાયદો ગુનો દાખલ કર્યો છે. ત્યારે પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે, સાથે જ સુરેશ ભરવાડ ફરાર છે. રક્ષિત ચોરસિયા સાથે પ્રાંશુ ચૌહાણ કારમાં સવાર હતો, ત્યારે સુરેશ ભરવાડના ઘરે ત્રણેયે ગાંજો પીધો હતો, જ્યાં ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપી છે. શું અપડેટ છે, શું મહત્વની માહિતી? ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો. જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો. એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, ત્યાં ગાંજો લીધો હતો અને ત્યારબાદ બંને નીકળ્યા હતા. એ હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા. જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની, અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે. ભરવાડની અટક કરી એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે. કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે, નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે, અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલને પણ મદદ લઈ અને એફએસએલની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે. ગાંજાનું જે સેવન કર્યું છે, હવે કયા સેક્શન્સ લાગશે? ત્યાં ગાંજો લીધો હતો અને ત્યારબાદ બંને નીકળ્યા હતા. એ હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા. જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની, અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે. ભરવાડની અટક કરી એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે. કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે, નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે, અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલને પણ મદદ લઈ અને એફએસએલની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે. ગાંજાનું જે સેવન કર્યું છે, હવે કયા સેક્શન્સ લાગશે આ કેસમાં? કયા એનડીપીએસ ની સેક્શન કેસમાં શું અપડેટ છે, શું મહત્વની માહિતી? ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો. જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો. એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું, અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું, જે